નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો ચાલો શરૂ કરીએ આજની વાત। કેવું નસીબ ઘડ્યું છે વિધાતાએ, આવો અન્યાય મારી સાથે જ કેમ? હું જ મળેલી કે આ રીતે જન્મતા વેદ ત્યાગી દેવા રૂપ આપ્યું। અપસરાને પણ શરમ આવે તેવું ગળામાં સ્વર આપ્યો। કોયલના ટહુકા જેવો મીઠો, પગમાં થરકાટ અને કમરમાં લચકતો એવી આપી કે ભલભલી નૃત્યંગનાઓ પાણી ભારે મારી સામે, અને હથેળીની કલાની તો વાત જ શું કરવી। કોઈ પણ ચિત્ર દોરવું એવું જ લાગે કે જાણે ચિત્રને સ્ટેચ્યુ કહ્યું હોય કોઈએ। હમણાં સ્ટેચ્યુ ઓવર થશે અને પણ ઘરની જિંદગી જીવવા માટે આશરો આપ્યો। ગણિકા નિવાસમાં ઉપરથી પેલી ટીવી રિપોર્ટર સ્નેહા ઇન્ટરવ્યુ લેવા માટે પાછળ પડી છે। કહેતી હતી કે વૈશાલીજી, આપ કહો ત્યારે આવી જાઉં આપના ઘરે, પણ ઇન્ટરવ્યુ તો આપને ત્યાં જ કરીશું। આપ રાત આલાપજો, નૃત્યના સ્ટેજ પર કરજો અને એકાદી પેઇન્ટિંગ, બસ આપ આપની કલામાં રત રહેજો અને હું સાવ સરળ સીધા સવાલ પૂછતી જઈશ, એના જવાબ આપતા જજો આપ। કોઈ ખલેલ નહીં પહોંચાડું આપને। આખરે આપના ચાહકોને એટલો તો અધિકાર છે ને કે તેઓ હવે આપનો ચહેરો જુએ। હું તો કોલેજના સમયથી આપની ચાહક રહીશું। આપની ગાયકી સાંભળી છે, આપનું નૃત્ય જોયું છે, આપની ચિત્રકલા પણ નિહાળી છે, બસ આપને નથી જોયા। આપ ક્યાં રહો છો? કોણ છે આપના માતા પિતા? કોની પ્રેરણા અને સહકારથી આપ કલાનું આટલું ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા? બધું જ જાણવાની ખૂબ ઉત્કંઠા છે મને અને મારા જેવા આપના હજારો ચાહકોને। અને હવે જ્યારે હું એક પ્રખ્યાત ટીવી ચેનલની રિપોર્ટર બની ગઈ છું, ત્યારે તો મને ખાસ એવી લાગણી છે કે આપના ઇન્ટરવ્યુનો એક લાઈવ કાર્યક્રમ રાખવો। ચેનલના મેનેજમેન્ટ જોડે વાત થઈ રહી છે। રાહ ફક્ત આપની એક હાની છે। માની જાવ ને એવું તો શું કરો છો? આપના ચાહકોનું આટલું માન નહીં રાખો। સ્નેહાએ ક્યાં ખબર છે કે પોતે જ્યાં રહે છે ત્યાં કોઈ સારા ઘરની દીકરી કદી પગ તો ન જ મૂકે, અહીં આવવાનું વિચારે પણ નહીં। અરે હું તો કહીશ ઈશ્વરને કોઈને અહીં ક્યારેય ન લઈ આવે, માટે ફિલહાલ એને અહીં બોલાવવાનો તો પ્રશ્ન નથી ઉઠતો। ચલો ક્યાંક બીજે ઇન્ટરવ્યુ કરવાનું પણ કહી દો, અને એ સંગીત, નૃત્ય કે કલા વિશે સવાલો પૂછે એના બધા જ સંતોષકારક જવાબ પણ આપી દઉં। પણ જ્યારે અંગત જીવન વિશે પૂછે તો જવાબ શું દેવો, શું કહેવું? પોતે અનાથ છે તો બીજા સવાલો ઉઠે, ક્યાં મોટી થઈ, કોણે ઉછેરી? અને અંતે વાત તો હરીફરીને આ કોઠા પર જ આવીને અટકવાનીને। જિંદગી છે કાંઈ સૂરજ આથમતી વેળાએ પોતાના ભાગ્યને દોષ દેતી, મનમાં ને મનમાં બબડતી। વૈશાલી દરિયા કિનારે ચાલી રહી હતી અને અચાનક એનું ધ્યાન પડ્યું, જાણે વસીભૂત થયેલ હોય એમ, એક અંકુશ વિનાના ઘોડાની જેમ પૂરપાટ પર કોઈ સ્ત્રી દેહાકૃતિ દરિયા તરફ દોડી રહી હતી। વૈશાલી પોતાનું બધું જોર લગાવીને દોડી અને પેલીને પકડી પાડી। વૈશાલીની પકડથી છૂટવા એ પૂરી તાકાતથી ઉછળી, જોરથી કૂદી, પણ ફાવી નહીં, એટલે હારી થાકીને હાથ જોડી વિનંતી કરવા લાગી, મને છોડી દો દીદી, જવા દો મને, નથી જીવવું મારે, મરી જવા દો મને, છોડો, જવા દો। વૈશાલીએ એને જોરથી બાથમાં ભીડી લઈ એના માથે હાથ ફેરવતા ફેરવતા એને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, જો દીકરા, એમ જીવ દેવાય ન જવાય। તારા માતા પિતા, સગા વહાલોને શા હાલ થશે એ તો વિચાર। અચ્છા એક કામ કર, પહેલા તો તું મને વિગતે જણાવ કે શા માટે આ રીતે તું તારું જીવન ટૂંકાવવા માંગે છે, પછી આપણે વિચારીએ કે શું કરવું। ઉર્વશીએ કહ્યું, કોઈને ફરક નહીં પડે, કોઈ નથી મારું, જવા દો મને, હું જીવું કે મરું, કોઈ રડવાનું નથી મારી પાછળ, છોડો મને, તમને જણાવીને પણ શું ફાયદો, અને મારે તમને શા માટે જણાવવું જોઈએ, છોડો મને। એટલું બોલી એણે ફરીથી વૈશાલીને ધક્કો મારી એની પકડમાંથી છૂટવાની કોશિશ કરી,
પણ વૈશાલી સળતક હતી એટલે ઉર્વશી છૂટી ન શકી. વૈશાલીએ એની પીઠ પસવારતા એને શાંત પડવાની કોશિશ કરતા કહ્યું, 15-17 વર્ષથી વધારે નહીં હોય ઉંમર તારી. એકદમ ઢીંગલી જેવી દેખાય છે, દેખાવે પણ છે, સારા ઘરની લાગે છે. તને એવું તે શું દુઃખ છે બેટા? કેમ આમ જીવ દેવા નીકળી છો? કોઈના પ્રેમમાં હતી ને દગો થયો, કે પછી ભણવામાં નાપાસ થઈ, કે મા બાપ ભણતર છોડાવીને જબરજસ્તી કોઈ સાથે પરણાવી દેવા માગે છે? તારી ઉંમરની મુગ્ધાને આનાથી વિશેષ તો શું દુઃખ હોઈ શકે? તને વાંધો ન હોય તો મને જણાવ, કદાચ હું તારી કોઈ મદદ કરી શકું. ઉર્વશી થોડી કૂણી પડી હતી. એ બોલી, હું મારા મા બાપનું એક જ સંતાન છું. મધ્યવર્ગીય પરિવાર છે અમારો, પણ રૂપિયાની ખાસ તંગી ક્યારેય નથી નડી. ભણવામાં હું ખૂબ મહેનત કરું છું એટલે સારા ટકાથી પાસ થાવ છું. શિષ્યવૃત્તિની મદદથી આગળ વધતી રહું છું. હું પહેલેથી જ સરકારી શાળામાં શિક્ષિકા બનવા માંગતી હતી એટલે ભણવા સિવાય ક્યારેય બીજે ક્યાંય ધ્યાન આપ્યું જ નથી. અને આ વાત મારા માતા પિતા સારી રીતે જાણે છે. તેથી ભણતર છોડાવીને પરણાવી દેવાનો પ્રશ્ન જ નથી આવતો. એ થોડો શ્વાસ લેવા રોકાય. વૈશાલીએ મૂંગા મોઢે એને માથા પર પ્રસરાવવાનું ચાલુ જ રાખ્યું. ઉર્વશીએ વાત ફરીથી શરૂ કરી, તમે ધારો છો એમાંનું એક પણ કારણ નથી મારી આત્મહત્યાની ઈચ્છા પાછળ. હું જણાવું ખરું કારણ તમને. ભલે મને ખબર જ છે કે તમે પણ મારી કોઈ જ મદદ કરી શકવાના નથી, પણ છતાંય હું તમને જણાવીશ, જેથી મારા મૃત્યુ બાદ તમને અફસોસ ન રહે કે તમે એક નજીવાના કારણે લીધે આત્મહત્યા કરવા જઈ રહેલી છોકરીને અટકાવી કે બચાવી ન શક્યા. અહીં નજીકની સોસાયટીમાં જ રહીએ છીએ અમે. 5 વર્ષ પહેલા પપ્પાની બદલી થઈ અને અમે વડોદરાથી સુરત આવ્યા. અહીં આવ્યા પછી શરૂઆતમાં થોડું અલગ લાગતું હતું, પણ સોસાયટીમાં રહેતા લોકો બધા સારા એટલે 6 મહિનામાં અમે ગોઠવાઈ ગયા. મારું ભણતર, પપ્પાની નોકરી બધું જ સરખું ચાલી રહ્યું હતું. પણ 3 વર્ષ પહેલા એક નાનકડી બીમારી ભોગવીને માં ગુજરી ગઈ. શરૂમાં તો આડોશ પાડોશની સ્ત્રીઓએ સંભાળી લીધું બધું, અને હું પણ 6 મહિનામાં જ જાણે 14માંથી 24ની થઈ ગઈ. બધું કામ ઉપાડી લીધું. મેં શાળાનો સમય બપોરે 12 થી સાંજના 6નો, એટલે રસોઈ સાફ સફાઈ બધું જ પતાવીને ભણવા જાઉં. ઘરે આવું એટલે આસપાસની સ્ત્રીઓમાંથી કોઈને કોઈ તો આવી જ જાય મારા માટે ગરમ નાસ્તો લઈને, અને થોડી વારમાં પપ્પા પણ ઓફિસથી આવી જતા. ઘણા લોકોએ પપ્પાને બીજા લગ્ન કરી લેવા સમજાવ્યા, પણ પપ્પા ન માન્યા. પછી ધીમે ધીમે બધા પોતપોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ ગયા, અને અમે પણ સંજોગો સ્વીકારી એમાં ગોઠવાઈ ગયા. હવે મારે કોલેજ શરૂ થઈ છે. હવે હું મોટી થઈ ગઈ છું એટલે પપ્પા ઓફિસથી જલ્દી આવી જતા નથી. મારે સવારે વહેલા ઘરેથી નીકળવાનું થાય અને 12-12:30 સુધીમાં તો હું ઘરે આવી જાઉં. પપ્પા 2 વાગે જમવા આવે એ પહેલા લગભગ 2 કલાક, અને જમીને 3 વાગે જાય. ત્યારથી રાતના 9 વાગ્યા સુધીના સમયમાં ઘરમાં એકલી જ હોઉં છું. આ વાતની નોંધ પડોશમાં રહેતા અંકલે લીધી, અને હું એકલી જ છું એની પાકી ખાતરી કર્યા પછી કોઈને કોઈ બહાનું કરી ઘરે આવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘર માટે નાની મોટી ચીજ વસ્તુ કે ખાવા પીવાનું લઈને આવતા. બાજુમાં જ રહેતા હોય અને 2 જુવાન દીકરાના બાપ છે એટલે એમના પર તો કોઈને ખાસ શક તો જાય જ નહીં. મને પણ કાંઈ અજુગતું ના લાગતું એમાં. પણ ધીમે ધીમે એમનું વર્તન, એમની નજર, એમની હાજરી મને અકળાવવા લાગી. કેમ કે એમ કહેતા કહેતા
એનું ડૂસકું નીકળી ગયું. વૈશાલીએ એના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, સમજી ગઈ. એણે વાત ચાલુ રાખી, હું કોઈને કોઈ બહાનું કરી એમને ટાળું, પણ કાયમ પડોશમાં રહેતા હોય કેટલી વાર અને કઈ રીતે ટાળી શકાય? કોઈને શું કરવું, ક્યાં જવું, કોને કહેવું, કંઈ સમજાય નહીં. બહેનપણીના ઘરે જતી રહેતી ઘણી વાર, પણ રોજ તો કોઈને ન ગમે ને. એક તો એ ભણવામાં નબળી, અને જો ભૂલે ચૂકે એના મા બાપને કાંઈ શક જાય તો એનું ભણતર છોડાવી દે. બહુ જ મૂંઝવણ થયા કરતી. એમ થતું પપ્પાને કહું, પણ કહેવું કઈ રીતે? માં હોય તો સંકોચ ન થાય, પણ પપ્પાને જ છતાંય આડકતરી રીતે કહેવાની કોશિશ કરી, પણ એ તો કાંઈ સમજ્યા જ નહીં. પછી હિંમત કરી એ અંકલના ઘરે જઈ એમના વાઇફ જોડે વાત કરવાની, મારી મૂંઝવણ સમજવાની કોશિશ કરી જોઈ, તો ઉલટા એ મારા પર જ વરસી પડ્યા. ખબરદાર, જો મારા ઘરની કોઈ પણ વ્યક્તિ વિશે કાંઈ પણ આડું અવળું બોલી છે ને, તો અમે તારું આટલું ધ્યાન રાખીએ. તારી દયા ખાઈને મારો વર તારા માટે ચીજ વસ્તુઓ ખાવા પીવાનું લાવે, અને તને શરમ નથી આવતી એમના માટે આવું બોલતા? છી છી છી. આજ પછી મારા ઘરમાં પગ નહીં મૂકતી, એમ કહીને મને ઘરમાંથી કાઢી મૂકી. એટલું જ નહીં, એમને આસપાસની બીજી સ્ત્રીઓને પણ મારા વિશે કંઈક ભલતું ભરાવી દીધું. એવું કંઈક કે હવે એ બધાએ પણ મને વિચિત્ર પ્રકારની નફરતની દ્રષ્ટિએ જોવાનું શરૂ કર્યું. એવામાં પોલીસમાં તો જવાય જ નહીં. એટલે પછી બહેન પડીને વાત કરી તો એ બોલી, જો યાર, તું અહીંયા આવી બધી વાત નહીં કર. કોઈ સાંભળી જશે તો મારા બાપા મારું ભણવાનું તો શું, ઘરમાંથી બહાર નીકળવાનું પણ બંધ કરાવી દેશે. અરે, આવું બધું તો ચાલ્યા કરે યાર. ટેકલ કરતા શીખી જવાનું, એમ ઢીલા પડવાની કાંઈ ના થાય. આટલી ઝીણી ઝીણી બાબતમાં ગભરાઈએ તો ક્યાંથી ચાલે? મારે માસી કે કાકી કોઈ નથી જેમને હું મારી મૂંઝવણ કહી શકું, એમના ઘરે રોકાવા જઈ શકું, કે એમને મારી સાથે રોકાવા બોલાવી શકું. હવે તમે જ કહો છો, તમારી પાસે કોઈ બીજો ઉપાય કે હું શાંતિથી જીવી શકું? નહીં ને? હવે તો જવા દેશો ને મને? જવા દો. વૈશાલીએ એના માથે હાથ ફેરવતા ફેરવતા કહ્યું, તારે ક્યાંય નથી જવું. હું તને સૌમાન ભેદ જીવી શકે એના માટે બધી સગવડતા કરી આપીશ. ઉર્વશી, પણ મારી પાસે એક રૂપિયોય નથી, અને હું કોઈના માથે પડવા નથી માંગતી. હું જીવન જ ટૂંકાવી નાખું એટલે વાત પતી જ જાય. મારે જીવવું જ નથી. પછી ક્યાં વાત રહી મને મદદ કરવાની? છોડો મને. વૈશાલી, તારા આ પગલાની તારા પપ્પા પર શું અસર થશે એ વિચાર્યું છે? ઉર્વશી, એમાં વિચારવાનું શું હોય? છૂટી જશે મારી જવાબદારીમાંથી. બિચારા મારા ભવિષ્યની, મને ભણાવવાની, પરણાવવાની, મારા ભરણ પોષણની બધી ચિંતાઓથી મુક્ત થઈ જશે તેઓ. વૈશાલી, બિલકુલ નહીં બેટા. ઉલટું તારા આ પગલાથી તારા પપ્પાનું જીવતર ઝેર થઈ જશે. એ જીવનભર પોતાની જાતને માફ નહીં કરી શકે, ન તો જીવી શકશે કે ન મરી શકશે. જેનું એકનું એક સંતાન, એ પણ 15-17 વર્ષની દીકરી આત્મહત્યા કરે, એવા મા બાપને લોકો મહેણા ટોણા મારીને મરવા માટે મજબૂર કરી દેશે. તારું આ એક પગલું તારી મોત પછી તારી અને એમની બદનામીનું સૌથી મોટું કારણ બની જશે, અને કદાચ તારી જેમ એમને પણ આત્મહત્યા કરવી પડે. લોકો ક્યારેય એમ નથી કહેતા કે બિચારી મા વગરની છોકરી મા ગુમાવવાનું દુઃખ સહન નહીં કરી શકી હોય, એકલી મૂંઝાતી હશે, માને મિસ કરતી હશે, એટલે માની પાછળ એ પણ ગઈ. ઉલટું એમ કહેશે
તે ક્યાંક ખોટું પગલું ભરાઈ ગયું હશે, કોઈના પ્રેમમાં પડીને ફસાણી હશે, એટલે બદનામીના ડરથી જીવ દઈ દીધો. મોઢું કાળું કરવા પહેલા પોતાના બાપનો વિચાર ન કર્યો. અને તારા પેલા પાડોશી એને તો મજા પડી જશે, એ તો મરી મસાલા ભેળવીને કરશે તારી બુરાઈ. કાલ સવારે એવું પણ બને કે તારા જેવી કોઈ બીજી છોકરીને છોડ, એ વાત જવા દઈએ તો પણ ધાર કે તું દરિયામાં ઝંપલાવે, લાખ પ્રયત્નો છતાં જીવ ના જાય તો તું ક્યાંય નહીં રહે. કેમ કે નસીબમાં જેટલા શ્વાસ લખ્યા હોય એટલું જીવન તો પૂરું કરવું જ પડે. અને ના કરે નારાયણ ને અધ મરેલી હાલતમાં તું કોઈ આલતું ફાલતું વ્યક્તિના હાથમાં ચડી ગયે તો જીવન નર્ક સમાન થઈ પડશે તારું. માટે બીજું બધું વિચારવાનું છોડી દે અને કહું છું એમ કર. વૈશાલીની વાત સાંભળીને ઉર્વશીને સમજાઈ ગયું હતું કે પોતે જે કરવા જઈ રહી હતી એ કોઈ રીતે યોગ્ય પગલું ના જ કહેવાય. અને એટલે એણે ચૂપચાપ વૈશાલીની વાત સાંભળવાનું ચાલુ રાખ્યું. વૈશાલી ઉર્વશી પાસે એના પપ્પાને ફોન કરાવડાવ્યો અને એમ કહેડાવ્યું કે અચાનક એની કોલેજમાંથી ખાસ સ્ટડી માટે એને બીજે ગામ જવાનું થયું, એટલે એ ઉતાવળમાં કહ્યા વગર નીકળી ગઈ હતી. એ પોતાના એક પ્રોફેસર મેડમ સાથે છે અને નિયમિત પણ એ પપ્પાના સંપર્કમાં રહેશે, માટે તેઓ ચિંતા ના કરે. વૈશાલીએ પણ પ્રોફેસર તરીકે વાત કરી. ઉર્વશીની વાત સાચી હોવાથી બાહેધરી આપી. ઉર્વશીની વાત પરથી વૈશાલીને એટલી જાણ થઈ કે એની કોલેજના એક મેડમની હમણાં બદલી થઈ છે, જેનો નંબર કોઈ પાસે નથી. એટલે પછી ઉર્વશીની ખાસ બહેનપણીને ફોન કરીને એમ કહેડાવ્યું કે ઉર્વશીના મમ્મીની ફ્રેન્ડનો ફોન આવેલો, અમુક ગામમાં ટેલેન્ટ હન્ટ કાર્યક્રમમાં ભાગ લે અને પહેલા 5માં નામ આવે તો એને આગળ ભણવા માટે જરૂરી એવી બધી જ સુવિધાઓ મળશે. નસીબ જોગે પેલા મેડમ એક દિવસ માટે અહીં કોલેજમાં કાગળિયા કરાવવા આવેલા, એ મળી ગયા એટલે એ મેડમ સાથે નીકળી છે અને સમય એ સાથ આપ્યો. તો હવે ભણતર પૂરું કર્યા પછી પાછી આવશે. હવે તેણે ઉર્વશીને પોતાની સાથે ચાલવા કહ્યું, એક મક્કમ નિર્ધાર સાથે કે એ હવે બીજા કોઈને વૈશાલી નહીં બનવા દે. ચાલતા ચાલતા સૌથી પહેલું કામ એણે ટીવી રિપોર્ટર સ્નેહાની સામેથી ફોન કરી ઇન્ટરવ્યૂ માટે તૈયારી દર્શાવવાનું કર્યું. એણે સ્નેહાને એમ કહ્યું કે હું આજે તો અહીં નથી, પણ કાલે ઇન્ટરવ્યૂ માટે હાજર થઈ જઈશ, પણ તારે મારું એક કામ કરવાનું છે. એમ કહી એણે ઉર્વશીની ઓળખાણ પોતાની મમ્મીની સ્વર્ગસ્થ બહેનપણીની દીકરી તરીકે કરાવી. દરિયા કિનારે પાણીપુરીના સ્ટોલ પાસેથી ઉર્વશીને લઈ જઈ 1-2 દિવસ માટે ઉર્વશીને પોતાને ત્યાં સાચવી લેવા માટે ભલામણ કરી. છેલ્લે ફોન કટ કરતા પહેલા એને ઉર્વશીની ઓળખાણ થઈ શકે એવી નિશાનીઓ પણ આપી દીધી અને ઉમેર્યું કે તે ઉર્વશી માટે કોઈ સારી મહિલા મહાવિદ્યાલય શોધી રહી છે. 1-2 દિવસમાં નક્કી થઈ જાય એટલે એનું આગળનું ભણતર શરૂ થઈ જાય અને નજીકમાં કોઈ હોસ્ટેલ હોય તો એ ત્યાં જ રહીને વ્યવસ્થિત રીતે ભણી શકે. સ્નેહાએ કહ્યું, તો પછી આપણે 2 દિવસ પછી જ કરશું ઇન્ટરવ્યૂ. આપ આપનું કામ પતાવી લો. ઇનફેક્ટ મારા ધ્યાનમાં એવી 2 કોલેજ છે જેમાં હોસ્ટેલ પણ છે, ત્યાં શિષ્યવૃત્તિ પણ મેળવી ભણી શકાય છે અને ત્યાં જ નોકરી કરીને પોતાનો ખર્ચ પણ કાઢી શકશે. ઉર્વશી, હું આપને ફ્રીથી માંડીને કોર્સ સુધીની બધી ડિટેલ્સ મેસેજ કરી દઉં છું. ખૂબ ખૂબ આભાર, માનતા વૈશાલીએ કહ્યું. મેં ઓલરેડી આપને બહુ રાહ જોડાવી છે, પણ હવે વધુ નહીં. ઇન્ટરવ્યૂ કાલે જ કરીએ. હું આપને એડ્રેસ મેસેજ કરી દઉં છું. આપણે કાલે જ મળીએ છીએ સાંજે 5 વાગે મારા નિવાસ સ્થાને. અને ઉર્વશી માટે આપના મતે જે યોગ્ય હોય એ એક જ કોલેજનું સરનામું મોકલશો
તો વધુ સારું રહેશે. પછી એણે ફોન કટ કર્યો અને ફટાફટ છુપાઈ ગઈ. વૈશાલીને આજે સમજાયું હતું કે શા માટે પોતે ત્યાગી દેવાઈ જશે. જેમ પોતાના નસીબની તારણહાર સિતારાબાઈ બની હતી, એ જ રીતે આજે કદાચ એની સામે મોકો આવ્યો હતો. કોઈ છોકરીનું જીવન બચાવી એની પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરી પોતાનું ઋણ હળવું કરવાનો એને આજે ખ્યાલ આવ્યો કે કેટલી જહેમત ઉઠાવવી પડશે હશે સિતારાબાઈને મારું શિયળ સાચવી રાખવા માટે. એક તો બદનામ ગલીની આ કાજળ ભરેલી કોઠી, એમાં આવું માદક રૂપ, મને એક પણ દાગ ન લાગે એ માટે કેટલી મુસીબતોનો સામનો કર્યો હશે એણે અત્યાર સુધી કોઈ દિવસ મારી પાસે કોઈ અજુકતો પ્રસ્તાવ રાખ્યો ન હતો કે ન તો કોઈ પુરુષની મને ખરીદવાની માગણી ક્યારેય સ્વીકારી. મારા નૃત્ય અને સંગીત માટે કોઠો સાથે 5મી રાતના 9 સુધી ખુલ્લો, અને એ પણ એની પોતાની હાજરીમાં, ઘૂંઘટમાં. એ પછી કોઈને પ્રવેશની મંજૂરી નહીં, કોઈને પોતાનો ચહેરો જોવાની છૂટ નહીં. અરે ત્યાં સુધી કે કોઠાનું નાનું મોટું રિપેરિંગ કે બીજું કામ કરવા આવનાર લોકો માટે પણ મારો ચહેરો પ્રશ્નાર્થ છે. હકીકતે સગી દીકરી કરતા વિશેષી ઉછેરી છે મને, પણ એક જ રંજ તો રહે જ ને. ગમે તેટલું સાફ સુથરું ચરિત્ર હોય પોતાનું, છતાંય પોતાના નામ પાછળ ગણિકાનો જ ઠપ્પો લાગે. અહીં સ્નેહા ઉર્વશીને પોતાની સાથે પોતાના ઘરે જ લઈ ગઈ. પછી વૈશાલીએ પોતાનું એડ્રેસ સ્નેહાને મોકલ્યું. એડ્રેસ વાંચી સ્નેહા વિચારમાં પડી ગઈ. એને થયું આ જગ્યા અહીં રહેતી હશે. વૈશાલી જેવી પ્રતિભાન સ્ત્રી નાના ન જ હોય ને નક્કી આસપાસના કોઈ ઘરમાં રહેતા હોવા જોઈએ. લેન્ડમાર્ક તરીકે આ સરનામું આપ્યું હશે. ઘરે પહોંચીને વૈશાલીએ સિતારાબાઈને માંડીને બધી વાત કરી. ઇન્ટરવ્યૂ વાળી વાત પણ એમણે કોઈ વિરોધ ન દર્શાવ્યો. બસ એટલું કહ્યું, સરેઆમ होने से पहले इतना याद रखना बच्चे कि इसके बाद जो लोग तुझे सर आंखों पर बिठाए रहते थे, हो सकता है वही लोग तुझे नफरत भरी निगाहों से घूरे. वैशाली, हाँ अम्मा, मैं जानती हूँ, पर अब ये बहुत जरूरी हो गया है कि लोग मेरे बारे में जाने, और उन्हें मैं अकेली नहीं, हम दोनों मिलकर बताएंगे. बेशक इंटरव्यू मेरे लिए है, पर कई सवाल ऐसे होंगे जिनके जवाब आप देगी. मैंने स्नेहा जी से बात कर ली है. यह एक ओपन एयर इंटरव्यू होगा जहां लोगों की महफिल होगी और हमसे सवालात किए जाएंगे. कुछ सवाल टीवी वाले करेंगे और कुछ देखने वाले प्रेक्षक. कुछ के जवाब मैं दूंगी, कुछ के आप. बीजा दिवसे સવારથી વૈશાલીની કયાવત શરૂ થઈ ગઈ. એને સિતારાબાઈને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવાનું શરૂ કરી દીધું. સંભવિત લાગતા હતા એવા ગંભીર, રમૂજી, વાહિયાત, કામના, નકામા બધા જ પ્રકારના સવાલો પૂછ્યા. બપોરે 3:45 સ્નેહા એની ટીમને લઈને સરનામાની જગ્યાએ પહોંચી. એણે વૈશાલીને ફોન કર્યો. હેલો વૈશાલીજી, આપે આપેલ સરનામે હું પહોંચી ગઈ છું. આપે જે મકાન કહેલું ત્યાં ઊભી છું. અહીંથી 2 ગલી પડે છે અને બંને ગલીમાં 4 રો હાઉસીસ છે. કઈ ગલીમાં આવું અને ક્યાં ઘરે? વૈશાલી હંમેશની જેમ અત્યારે પણ એક મોટો ઘૂંઘટ તાણેલી અવસ્થામાં જ બહાર નીકળી અને બોલી, વેલકમ સ્નેહાજી, અમારા ગરીબ ખાનામાં આપનું સહજ સ્વાગત છે. સ્નેહાને થયું, ઓ માય ગોડ, આ જગ્યા અહીં રહે છે. વૈશાલી જેવું અમૂલ્ય રતન એટલે જ અત્યાર સુધી એ લોકોની સામે જાહેરમાં નહીં આવ્યા હોય. જોરદાર રહેવાનો છે આજનો ઇન્ટરવ્યૂ. એને પોતાની આખી ટીમને બોલાવી અને લાઇટ, કેમેરા, પ્રેક્ષકો માટે ખુરશીઓ, ઇન્ટરવ્યૂ માટેની બેઠક વગેરે બધું જ વ્યવસ્થિત ગોઠવાડી દીધું. દરમિયાન વૈશાલીએ સ્નેહાજીની આખી ટીમ માટે ચા, કોફી, નાસ્તો, પાણી વગેરે તૈયાર કરાવી લીધું. પ્રેક્ષકો માટે પણ ખુરશીઓ પાસે એક ટેબલ રાખી પાણીની નાની નાની બોટલ્સ મુકાવી દીધી. સ્નેહાએ
વૈશાલીને કહ્યું, આપણે એકવાર રિહર્સલ કરી લઈએ. વૈશાલી, જરૂર સ્નેહાજી. अम्मा आप तैयार हो? सिताराबाई, हाँ बच्चे. वैशाली, स्नेहा जी अगर आपको इंतजार ना हो तो आज अम्मा का भी इंटरव्यू होगा. स्नेहा, बेशक वैशाली जी, यह इंटरव्यू आपकी अम्मा जी और आप दोनों के साथ करेंगे. मैंने अपने सवाल तैयार रखे हैं, उस पर एक बार बातचीत कर लेते हैं तो क्या है कि थोड़ा रिहर्सल भी हो जाएगा और कैमरे का सामना करते वक्त आपके हिचकिचाहट भी दूर हो जाएगी. हाँ, प्रेक्षकों में से किस तरह के सवाल आएंगे ये अभी नहीं कहा जा सकता. सो उस समय आप दोनों में से एक या आप दोनों अपने हिसाब से जवाब दीजिएगा. हमें कोई दिक्कत नहीं. અને સ્નેહાએ બંનેને ઇન્ટરવ્યુ માટે તૈયાર કરાવી દીધી. 5 વાગ્યા અને પ્રેક્ષકો આવવા લાગ્યા. 5:15 સુધીમાં તો 60-70 જણા આવી ગયા અને થઈ ગયું ઇન્ટરવ્યુ શરૂ. સ્નેહાએ શરૂઆત વૈશાલીની ઓળખાણથી કરી. स्नेहा, हेलो प्यारो दोस्तों, वैशाली गोयंका, इस नाम से तो शायद ही कोई होगा जो अनजान हो. वैशाली, जिनके गले में साक्षात माता सरस्वती का वास है. नृत्य तो ऐसा करती है मानो पैरों में बिजलियां हो. और इनकी चित्रकारी के तो क्या कहने, जिसका भी चित्र बनाए मानो जान आ जाती है उसमें. आज तक हमने इन्हें इनकी कलाओं में माध्यम से ही देखा है. अरे देखा कहाँ, जाना है. अरे नहीं नहीं, ऐसा कहना भी गलत ही होगा. जानना तो है हमें, तो पेश है एक ऐसी शख्सियत जिन्हें न आज तक किसी ने देखा न जाना. ऐसी मेरी आपकी हम सबकी प्यारी वैशाली जी. वैशाली गोयंका. अरे इंटरव्यू शुरू थયું. स्नेहा, हम सब के मन में कब से ये जिज्ञासा थी कि हम आपको देखें, पर आपने पर्दा कर रखा था. हम जैसे चाहकों से ऐसा क्यों? वैशाली, सूरत में क्या रखा है जी, इंसान अपने हुनर से पहचाना जाना चाहिए. सूरत तो इस जिस्म के साथ कल खाक हो जाएगी. मजा तो तब आए जब लोग हमें पहचाने भी न हो और उनके दिल पर भी हमारा राज हो. स्नेहा, हमने कभी नहीं सोचा था कि हम आपसे यहाँ इस जगह ऐसे मिलेंगे. क्या आप यहाँ अक्सर आया जाया करती है? नाच गाना अहीं सीखती है? वैशाली, जी यहीं से सीखा है मैंने. ये नृत्य संगीत मैं यहीं रहती हूँ, यहीं पली बढ़ी भी हूँ. स्नेहा, क्या आप यहीं रहती है? ये सिताराबाई आपकी जन्मदात्री है? वैशाली, इस सवाल का जवाब तो अम्मा ही दे पाएगी. स्नेहा, सिताराबाई, क्या आप हमें बताएगी वैशाली के बारे में? सिताराबाई, जी जरूर. वैशाली यह नाम इसे हमने ही दिया है. पैदा भी नहीं हुई थी ये जब इसकी माँ खुदकुशी करने के लिए समुद्र की ओर दौड़ी जा रही थी. हमारा ध्यान गया और हमने रोक लिया उसे. प्यार में अंधा विश्वास और प्रेमी पर भरोसा करके अपना सब कुछ लुटाकर धोखा खाने के बाद उस धोखे की सजा वो खुद को और उस मासूम को देने जा रही थी, जिसने भी अभी जन्म भी नहीं लिया था. इस खूबसूरत दुनिया में उसे समझा बुझाकर हम अपने साथ यहाँ ले आए. उसका ख्याल रखने की पूरी कोशिश की. जो हमसे बन पड़ा सब किया, मगर कच्ची उम्र के कारण इस मासूम को जन्म देते समय वो भगवान को प्यारी हो गई. बस उस दिन से मैं इसकी अम्मा और ये मेरी बच्ची. स्नेहा, ओह बड़ा दुख हुआ सुनकर, पर क्या कर सकते हैं. अच्छा ये बताइए, वैशाली को इन कलाओं इतना गहरा और सुंदर ज्ञान किसने दिया? सिताराबाई, ये तो ऊपर वाले की देन है इस बच्ची में. कहते हैं ने, ईश्वर जब आपसे एक चीज लेता है तब आपको कई सारे बेहतरीन तोहफे भी देता है. अब ये आपके ऊपर है कि आप गवाई हुई चीज का अफसोस करते रहते वो
या आपके पास जो है उसे एंजॉय करते हो, अपने आप में छिपी हुई खूबियां खोजकर आगे बढ़ते हो। स्नेहा मतलब आप कहना चाहती है कि वैशाली ने अपनी सारी कलाओं अपने आप ही खोजी। सीताराबाई जी बिल्कुल, बचपन से ही जब इसे दरिया किनारे घुमाने ले जाते तो यह रेत पर कुछ न कुछ चित्रकारी करती रहती। धीरे धीरे अपनी कला को कागज पर उतारना सीख गई। हम तो ठहरे अनपढ़ गवार, हम सिर्फ नाच गा लेते थे, सो हमें देख देख कर नाच गाना भी सीख गए। हमने खुद मेहनत करके इसे कभी भी कुछ भी नहीं सिखाया। स्नेहा वैशाली आप कहाँ तक पढ़ी है? वैशाली पढ़ लिख सकती हूँ, पढ़ाई जैसे आप लोग करते हो वैसे पाठशाला जाकर नहीं की। स्नेहा क्या बात कर रही है, क्यों नहीं गए स्कूल? पढ़ना अच्छा नहीं लगता था आपको या फिर भेजा ही नहीं गया आपको पढ़ने के लिए? आ सवाल सहज મોઢામાંથી નીકળી ગયેલો, રિહર્સલ સમયે પૂછ્યું ન હતું। वैशाली जी शौक तो बहुत था और दखिला भी हुआ था। स्नेहा तो फिर क्यों नहीं की पढ़ाई? सीताराबाई क्योंकि वह हमारी बेटी है। आप जैसे लोगों के बच्चे जहां पढ़ रहे हो वहां हम जैसों के बच्चों को स्वीकारा नहीं जाता। सरकारी शाला में भी दाखिला करवाया था, पर एक तो वह शाला बहुत ही दूर, ऊपर से वहां पढ़ने वाले बच्चे भी बड़े गंदे आए दिन बीमार पड़े जाते। हमारी बेटी इतना कम था कि कुछ ही दिनों में उन शैतानों ने इस तंबाकू आदत लगा दी थी। बड़ी मुश्किल से छुड़वाई है आदत। स्नेहा हाँ ये दिक्कत तो है, तो फिर आपने इन्हें किसी अनाथालय में छोड़ आने की क्यों नहीं सोची? यहाँ से तो शायद बेहतर जिंदगी ही मिलती इन्हें। सीताराबाई बहुत देखे अनाथालय, वहाँ का रहन सहन और उन बच्चों के हालात। आप कभी गई है किसी अनाथालय? स्नेहा जी एक दो बार। सीताराबाई अपने दिल पर हाथ रखकर बताइएगा, क्या हमने वैशाली को वहां न भेजकर गलती की है? स्नेहा काय बोली न सकी। सीताराबाई आप सोच रहे होंगे कि लड़की है, बड़ी होगी तब हमारी कमाई दुगनी चौगनी हो जाएगी, इसलिए नहीं भेजा होगा हमने उसे। तो आपको बता दूं कि अगर ये लड़का भी होती तो भी इसे नहीं भेजते अनाथालय। इतना तो दम था इन हाथों में, और आज भी है। जिस दिन इस बच्ची को गोद में उठाया था उसी दिन यह दिल से ठान लिया था कि अब और किसी मासूम की जिंदगी बर्बाद नहीं होने देंगे हम। जो बन पड़ेगा करेंगे, और भगवान साक्षी है इस बच्ची पर आज तक किसी की बुरी नजर तक नहीं पड़ने दी हमने। किसी का इसे हाथ लगाना तो बहुत दूर की बात है। स्नेहा सलाम है आपकी सोच को, हम नत मस्तक है आज आप जैसी हस्ती के सामने। दिल की गहराई से आपका आदर करते हैं। अब मैं प्रेक्षकों से विनती करूंगी कि अगर उन्हें कोई सवाल है तो अपना हाथ खड़ा कर बारी बारी पूछे। स्त्री प्रेक्षक मेरा सवाल है वैशाली जी से है, क्या आपको कभी अफसोस नहीं हुआ इस कोठे का एक अंग होने पर? वैशाली झूठ नहीं बोलूंगी, अफसोस हुआ, कई बार हुआ। अभी कल ही अपनी किस्मत को कोस रही थी कि मेरे साथ कुछ ऐसा हुआ जिसने मेरा नजरिया ही बदल दिया। स्नेहा क्या आप बताना चाहेगी? वैशाली जी जरूर, कल शाम ऐसे ही निकली थी मैं दरिया किनारे अपनी किस्मत को कोसती हुई।
चली जा रही थी कि मेरा सामना हुआ किसी से। उनसे बात करने के बाद मुझे लगा मैं सचमुच बहुत ही किस्मत वाली हूँ जो यहाँ रहकर भी पली बढ़ी। यहाँ अम्मा की निगरानी में सुरक्षित तो हूँ कम से कम। मजाल है किसी की जो मेरी तरफ आंख उठाकर भी देखे, वरना आप शरीफ लोग जहां रहते हो वहां तो। आटलू बोली ये अटकी गए। स्त्री प्रेक्षक 2। हम रहते हैं वहां क्या वैशाली? मैं चाहती हूं इसका उत्तर अम्मा दे। सिताराबाई, मेरी बात अगर चुप जाए तो पहले से ही क्षमा मांग लेती हूँ, लेकिन आप जैसे शरीफ लोगों के बीच कुछ शैतान ऐसे भी बसते हैं जो इंसान के रूप में भेड़िए से कम नहीं होते। किसी रिश्ते किसी उम्र का लिहाज नहीं होता उन्हें। ऐसे कई सारे मर्दों से पाला पड़ता है हमारा। हाँ, ये बात भी उतनी ही सही है कि इससे बिल्कुल उल्टा भी होता है। कुछ प्यार में धोखा खाए हुए, कुछ दुनिया से जिंदगी से हारे हुए, कुछ अपनों के सताए हुए मर्द भी यहाँ अपने जख्मों पर मरहम लगवाने के आते हैं। शुक्र करो हम जैसी औरतें अपना सब कुछ गवाकर भी हर तरह के मर्द का दिल बहलाने के लिए यहाँ बैठी है, वरना आज किसी गली किसी मोहल्ले की बहू बेटी सलामत न होती। और इससे विपरीत कई जिंदगी के सताए हुए मर्द या तो रोज घुट घुट कर मरते, यहाँ एक ही बार में खुद को खत्म कर देते। पुरुष प्रेक्षक 1, मतलब आपका कहना है कि सिर्फ मर्द ही खराब होते हैं, औरतों का कोई दोष ही नहीं होता। वैशाली, जी नहीं, अम्मा का कहने का मतलब ये बिल्कुल नहीं कि केवल मर्द ही खराब होते हैं और औरतें अच्छी, पर यह बात भी तो उतनी ही सच है न कि यह कोठा मर्दों के कारण ही चल रहा है। हाँ, मैं मानती हूँ कि कुछ मर्दों के यहाँ आने के पीछे की वजह कोई न कोई औरत ही होती है, पर सोचिए अगर मर्द अपने आप को संभाल ले, अपने रिश्तों से खुश और ईमानदार रहे, तो क्या ऐसी जगह अस्तित्व रह पाएगा? पर यह बात हम सब भली भांति जानते हैं कि यह हो नहीं सकता। सारे लोग भगवान राम नहीं बन सकते। सो ऐसी बात की चर्चा ही क्या करें? स्त्री प्रेक्षक 2, मतलब आप यह कहना चाहती है कि यह कोठा चलाकर आप एक तरह से समाज सेवा ही कर रही है। वैशाली, आपको क्या लगता है ये सारी बातें सुनने के बाद आप क्या सोचती है? पहली निशब्द स्त्री प्रेक्षक 3, देवदासी नगरवधु, इन सब की कहानी सुनी है मैंने, और मैं भी यही मानती हूँ कि मर्दों के द्वारा बनाए गए कुछ सामाजिक रिवाज जो किसी मर्द से ही औरत को बचाने के लिए बनाए गए हैं, फिर भी भुगतना हमेशा औरत को ही क्यों पड़ता है? वरना जोहर, बाल विवाह और सती जैसी प्रथाएं अस्तित्व में ही न होती, ना ही कोई बेटी देवदासी बनती, ना कोई स्त्री नगरवधु, न तो कोई एक कोठे होते, और न ही आज तक हम सब से छुप कर अपनी उस कलाएं परोसने वाली आप इस तरह हमारे सवालों का सामना कर रही होती। तालियों नो गड़गड़ाहट। मेरा तो यही मानना है कि जिस तरह कोठे पर जाने वाला हर आदमी बुरा नहीं होता, उसी प्रकार कोठे पर बैठने वाली हर औरत खराब नहीं होती। सिताराबाई, मैं अच्छी तरह जानती हूँ कि आज के बाद वैशाली की तरफ उसकी कला की और देखने का सबका नजरिया बदल जाएगा। मैं तो मना ही कर रही थी उसे यह इंटरव्यू करने के लिए,
लेकिन फिर लगा सब कहते हैं कि हम 21वीं सदी में आ गए हैं, तो सोचा चलो देखते हैं यह बात कितनी सच है। वैशाली कह रही थी कि आज इस इंटरव्यू के बाद मैं अपनी सच्चाई को लोगों को स्वीकार करते हुए देखना चाहती हूँ, उन लम्हों को जीना चाहती हूँ। उस शो में भी झूठ गई। और एक बात इस मीडिया के माध्यम से मैं हर बेटे की माँ को यह विनती करना चाहती हूँ कि अपने बेटे को ऐसी परवरिश, ऐसे संस्कार दे कि किसी भी लड़की को उससे कभी भी कोई खतरा न रहे। हर बेटी की माँ से यह गुजारिश है मेरी की अपनी बेटी को सैनी बनाइए, हिरनी नहीं। अपने बच्चों के अच्छे दोस्त बनिए, क्योंकि जो बात सही ढंग से आप उन्हें सिखा सकते हैं वह उन्हें कोई और नहीं सिखा सकता। आप सबका दुलारा गूगल भी नहीं, उल्टा वहां से तो वे न सीखने वाली बातें सीख कर आएंगे। बस मुझे और कुछ नहीं कहना। તાળીઓનો ગડગડાટ સાથે સૌએ સીતારાબાઈની વાતને વધાવી લીધી। લોકો સીતારાબાઈ તથા વૈશાલીના ઓટોગ્રાફ માટે પડાપડી કરવા લાગ્યા। આ વાતનો અંદાજ સ્નેહાને પહેલેથી જ હતો, એટલે એને પોતાના કેમેરામેનને કહી પહેલેથી જ બંનેના ફોટા પડાવી એની અમુક કોપી કઢાવી, બધા પર સહી લેવડાવી લાગ અલગ રખાવી દીધા હતા। પ્રેક્ષકોમાં એમની મરજી મુજબ ફટાફટ એ ફોટા વહેંચાઈ ગયા, બધા છૂટા પડ્યા। સ્નેહા વૈશાલીને રીતસર ભેટી પડી। એને અંદાજ આવી ગયેલો કે પોતાના ઘરે આવેલી ઉર્વશીની જ વાત વૈશાલીએ કોઈને જરાક સરખો પણ અણસાર આવવા દીધા વગર કરી હતી। એણે વૈશાલીને ઉત્કૃષ્ટ મહિલા કોલેજની વિસ્તૃત જાણકારી આપી દીધી। પછી સીતારાબાઈને ભેટી ફરી એકવાર સલામ કરી પોતાની ટીમ સાથે એ રવાના થઈ। એના ગયા પછી વૈશાલીએ ઉર્વશીને ફોન કર્યો અને એના કુશળ મંગલ જાણી લીધા। બીજા દિવસે સવારે એ ઉર્વશીને મળી, એની જોડે મસલત કરી એક કોલેજમાં એડમિશન કરાવી લીધું। એડમિશન થયું એટલે તરત જ ઉર્વશીના પપ્પા તથા બહેનપણીનો ફોન કરી જણાવી દીધું। 7 વર્ષ બાદ ઉર્વશી કલેક્ટર બની ગઈ। આર્મી ઓફિસર દેવેશે ચૌધરી સાથેના ઉર્વશીના લગ્નમાં હાજરી આપવા સંગીત વિશારદ, નૃત્ય તથા કલામાં બ્રહ્મભૂષણ એવોર્ડ વિજેતા વૈશાલી આપટે અરે આપણી વૈશાલી તો સપરિવાર પુનઃ આવી છે। જી આ સપરિવાર સીતારાબાઈ, વૈશાલી, એના પતિ શ્રીમાન શિવેન આપટે, એમનો 1 વર્ષનો દીકરો વિવાન અને 3 વર્ષની દીકરી શાલિની સાથે નવાઈ લાગી। આ વળી પરિવાર ક્યાંથી ઊભો થઈ ગયો એમ થયું ને તમને? ચાલો જણાવું। પેલું ઇન્ટરવ્યુ થયેલું યાદ છે ને? એ જોયા પછી એક તરવરિયો યુવાન વૈશાલીનો હાથ માંગવા આવ્યો। વૈશાલીને એમ કે ઇન્ટરવ્યુ જોયા પછી મારા પર દયા ખાઈને મારો હાથ માગી રહ્યો હશે, એ અથવા મારા રૂપનો મોહ હશે એને, એટલે એ રાજી ન થઈ તો એ સીતારાબાઈ પાસે ગયો। પણ સીતારાબાઈ જમાનાના ખાધેલ એટલે પેલાની અનેક રીત લેફ્ટ રાઈટ લીધા બાદ અનેક માપદંડોમાંથી એને પસાર કર્યા બાદ 1 વર્ષે वैशाली ने कहूँ, बच्चे ये लड़का सच्चा मोती है, मान जा उसकी बात, घर बसा ले अपना। मेरी भी उम्र हो चुकी है, अब कौन जाने कब बुलावा आ जाए। उस ऊपर वाले के दरबार से वैशाली शुभ शुभ बोलो, अम्मा कुछ नहीं होगा आपको। सीताराबाई, जन्म और मृत्यु किसी के बस का नहीं है बच्चे। मैं न रही फिर कैसे रहेगी अकेली मेरी जिंदगी, तो तेरे सहारे कट गई। पर तू मान जा बिटिया, ऐसे मौके जिंदगी में बार बार नहीं मिलते। वैशाली, फिर आपका क्या होगा अम्मा? मैं शादी करके चली गई तो आप अकेली रह पाओगी। वैसे भी आपकी तबीयत का कुछ ठिकाना नहीं आजकल। सीताराबाई, मेरा क्या है, हम तो झड़पते पत्ते के आज नहीं तो कल पेट से अलग होना ही है।
कट जाएगी किसी तरह ये बची कुची उम्र भी। मेरे लिए तो अपना जीवन मत बिगड़ने दे बच्चे। मान जा किसी का जीवन नहीं बिगड़ेगा, नहीं आप यहाँ अकेली रहोगी। સિવેન ઉવાચ આ યુવાન એટલે શહેરના ડીઆઈજીનો દીકરો એ પોતાના માતા પિતાને લઈને આવી પહોંચ્યો હતો। આજે તો વૈશાલીનું માગું નાખવા। सिवेन बिल्कुल सही कह रहा था, आप यहाँ अकेली नहीं रहोगी, हमारे साथ हमारे आपके अपने घर रहोगी। सिवेन ना पप्पा डीआईजी आपके उवाज ऐसा कैसे हो सकता है, लोग क्या कहेंगे। सिताराबाई उवाज लोगों का क्या है, बोलना तो उनका काम है। सफल हुए तो ईर्ष्या में कुछ बोलेंगे, असफल हुए तो हंसी उड़ाएंगे, काम पड़ा तो तलवे चाटेंगे और काम खत्म होने पर लात मारेंगे। अगर हम उनके बोलने की चिंता करते बैठे रहे तो हो चुका कोई काम, और फिर जब हम कुछ अच्छा कुछ सही काम कर रहे हो तब हमें किसी से डरने की कोई जरूरत नहीं होती। बहन जी श्रीमत जी आपने वो श्रीमान आप्यू बिल्कुल सही। ईश्वर की कृपा से आज हम उस स्थान पर है जहाँ लोग हमारी हर बात की खबर तो रखते ही है, हमारी कही हुई बात भी मानते हैं और हमारे द्वारा लिए गए फैसलों का आदर भी करते हैं। सो हम वही करेंगे जो उचित है। सिताराबाई आप समझ नहीं रहे साहब, भूचाल आ जाएगा आपके जीवन में और हम नहीं चाहते कि हमारे कारण किसी के जीवन में कोई मुश्किल आए। सिवेन ऐसा तो हो ही नहीं सकता, उल्टा आपके कारण तो आज हम जिंदा है। आप शायद भूल गई होगी क्योंकि ये करीबन 30 साल पुरानी बात है। पापा की नई नई भर्ती हुई थी पुलिस फॉर्म में। उनको एक ऐसे छोटे से गांव में पोस्टिंग मिली जहां एक ढंग का दवाखाना भी नहीं था। नई जगह, अनजान लोग और शादी भी नई नई। शादी को भी अभी 5-6 महीने ही हुए होंगे। माँ को उस दिन सुबह से ही बहुत तेज पेट दर्द था। शाम होते होते बुखार भी चढ़ गया। बारिश का मौसम था और अमावस्या की काली रात। माँ को पास के शहर में किसी ऐसे डॉक्टर को दिखाने के लिए कार लेकर पापा निकले। रास्ते में एक गड्ढा आया, कार का बैलेंस नहीं रहा और उछलकर डिवाइडर से जा टकराई। ज्यादा लगी नहीं किसी को, पर माँ को अस्पताल पहुंचना बहुत जरूरी था। पापा ने आसपास देखा, रात काफी हो चुकी थी पर एक घर की बत्ती चालू थी। पापा वहां गए और सिवेन और उन्होंने दरवाजे पर दस्तक दी। एक औरत ने दरवाजा खोला। उस आदमी ने उस औरत को सारी जानकारी दी और मदद मांगी। औरत ने कहा, आप चिंता न करें भाई साहब, यहाँ पास ही में एक अस्पताल है और वहाँ के डॉक्टर साहब हमारे पहचान वाले हैं। मैं अभी उनसे बात करती हूँ, वह एम्बुलेंस भेजेंगे, उसी में आप चले जाएगा, सब कुछ ठीक हो जाएगा। उसने डॉक्टर से बात की। वह दूसरे गांव गए थे पर उन्होंने तुरंत ही एम्बुलेंस भिजवा दी। उसी दौरान उस आदमी ने अपने गांव के पुलिस थाने में बात कर सारी परिस्थिति समझाई दी। फिर गाड़ी की चाबी उस औरत को सौंप कर वे लोग गए। सिताराबाई उवाज सिवेन मेरी और मेरी माँ की जान आपके कारण ही बची थी। माँ की हालत देखने के बाद आपने जो काढ़ा पिलाया था, माँ को उससे उनको बहुत राहत मिली। डॉक्टर ने भी कहा था बहुत सही समय पर सही मदद मिलने के कारण माँ बच्चा दोनों सलामत है। माँ को तो एक ख्याल भी न था कि वह गर्भवती है। 2.5-3 महीने के हुए थे। माँ के डिस्चार्ज होते ही पापा आपसे मिलने उस घर गए, आपका धन्यवाद करने, पर आपकी जगह वहां कोई और ही था। बहुत खोजा आपको पर कहीं से कोई खबर नहीं मिली। तो ये तो उस दिन इंटरव्यू में आपको देखा और तुरंत ही पापा ने आपको पहचान लिया। फिर आपके बारे में जानकारी निकलवाई।
तो पता चला आप घर से आपको निम्न चरित्र बताकर निकाल दिया गया थे। मैं तो पहले से ही वैशाली की कला का कायल था। सोचा था जब भी मौका मिले उनसे मिलकर शादी की बात जरूर करूंगा। इसलिए जिस दिन इंटरव्यू हुआ उसी दिन मैंने मम्मी पापा को अपने दिल की बात बता दी थी। तब से ये दोनों आपसे मिलकर आपका धन्यवाद करना चाहते हैं और वैशाली का हाथ मेरे लिए श्रीमान आप यू। पर मैं यह भी जानना चाहता हूँ कि आखिर ऐसा क्या होगा जिससे आप ऐसी जगह पहुंच गए। सीताराबाई, उन दिनों में मेरे पति का बाहर गांव आना जाना लगा रहता था। आप लोगों के जाने के बाद सुबह सवेरे एक पुलिस वाला सादे कपड़ों में आपकी गाड़ी की चाबी लेने आया। जैसे ही वो चाबी लेकर घर से निकला, मेरे पति जो सामने से आ रहे थे उन्होंने उसे देखा। उनका गुस्सा सातवें आसमान पर बहुत पीटा मुझे। मैंने बताया आपके बारे में तो बोले आपके साथ भी मेरा चक्कर होगा, उस डॉक्टर के साथ भी जिसे मैंने देर रात को फोन किया था। बहुत मिन्नतें की, मैंने बहुत समझाया पर वो नहीं माने। आस पड़ोस वालों को भी मेरे बारे में उल्टा सीधा कहकर मेरे खिलाफ कर दिया। हकीकत में उनका खुद का चक्कर किसी के साथ था और वो किसी तरह मुझसे पीछा छुड़वाना चाहते थे। और किस्मत देखो बहुत ही अच्छा मौका मिल गया उन्हें। मैं संताप से निढाल बेबस बेजान सी चल रही जा रही थी। रास्ते पर एक कार से एक्सीडेंट होते होते रह गया, पर भूख दुख और दर्द के कारण मैं बेहोश हो गई थी। जब होश आया तो मैंने अपने आप को किसी के आगोश में पाया। शक पका गई। मैं छूटने की बहुत कोशिश की, यहाँ से भाग जाने के लिए कई पैतरे आजमाए पर व्यर्थ। धीरे धीरे स्वीकार लिया मैंने अपना नसीब और ठान लिया खुद को इस माहौल में। श्रीमान आप यू, आपको पता है आपके पति का क्या हुआ। आपके जाने के बाद उस दूसरी औरत ने अपना असली रंग दिखाया। रोज रोज नए नखरे, रोज रोज नई फरमाइश। जब उनको पूरी तरह कंगाल कर लिया तब अपने प्रेमी की मदद लेकर उन्हें अधमरा होने के तक पीटा। फिर जबरदस्ती घर अपने नाम करवा लिया। घर किसी को बेच दिया और सारे पैसे लेकर भाग गए। उनके किए की सजा उनको मिल गई। अब आपकी बारी है। आपके किए की सजा आपको भी मिलनी चाहिए। सीताराबाई, मेरे किए की सजा सिवे। जी हाँ, आपने दो अक्षमय अपराध किए हैं, एक परिवार को बचाने का और एक लड़की की जिंदगी संवारने का अपराध। आपकी सजा यह है कि आपको अपनी बाकी की जिंदगी कैद में रहना होगा, रिश्तों की कैद में। श्री श्रीमती आपटे एक સાથે બિલકુલ સહી અને બસ પછી શિવેન વૈશાલીના લગ્ન થઈ ગયા અને સૌ સુખ શાંતિથી સાથે રહેવા લાગ્યા। હવે વાત ઉર્વશીની। આ નામ એને વૈશાલીએ જ આપ્યું હતું, તો પછી એનું સાચું નામ છોડો ને, આપણે જાણીને શું કરવું છે। હા, પણ ઉર્વશીના લગ્ન અલબત્ત પ્રેમ લગ્ન જે આર્મી ઓફિસરની સાથે થવા જઈ રહ્યા છે એ કોણ હશે એ તો જાણવું જ પડે ને। નહીં, ચાલો જણાવું। જો કે આ વાતની પહેલા તો ઉર્વશીને પોતાને પણ જાણ ન હતી કે તેનો પ્રેમી એનો ભાવિ પતિ એ પેલા નાલાયક અંકલનો જ મોટો દીકરો છે। પણ હવે તમારા મારા અને ઉર્વશી સિવાય કોઈને એ વાતની જાણ નથી, કારણ કે ઉર્વશીનું નામ તો બદલાઈ જ ગયું હતું ઉંમર સાથે। રૂપ રંગ પણ ફેરવાઈ ગયા, એટલે આટલા વર્ષે એ કોઈને
ઓળખાય એવી રહી જ નથી. એના હોસ્ટેલ ગયા પછી 2 વર્ષમાં એના પિતા પણ ગુજરી ગયા હતા. એટલે એની ઓળખાણ કરાવી શકે એવી ભૂતકાળની કોઈ કડી પણ જોડાયેલી નથી એના જીવનમાં. બસ હવે તો એ ભલે ને એનો પરિવાર ભલો. ભગવાન સૌને સુખી રાખે. મિત્રો, કહાની અહીંયા સમાપ્ત થાય છે. તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં કહેજો. પસંદ આવી હોય તો લાઈક શેર જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારી વાતમાં ક્યાંય પણ ભૂલ હોય તો પણ તમે જણાવી શકો છો. તો તમને અમારી વાતને પ્રતિભાવ જરૂરથી આપજો.